વંદે માતરમ એ ભારતનું રાષ્ટ્રીય ગીત છે, જેનું ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ઘણું ઊંડું અને વિશેષ મહત્વ છે. આ ગીત સ્વતંત્રતાની લડત દરમિયાન ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે એક શક્તિશાળી સૂત્ર અને પ્રેરણાનો સ્ત્રોત બન્યું હતું. બ્રિટિશ શાસન સામે પ્રતિકાર અને રાષ્ટ્રીય એકતાનું તે પ્રતીક હતું. વંદે માતરમ શબ્દનો અર્થ છે, હે માતૃભૂમિ, હું તને વંદન કરું છું. આ ગીત ભારત માતાને દેવી સ્વરૂપે વ્યક્ત કરીને તેના પ્રત્યે પૂજા, સમર્પણ અને ગૌરવની ભાવનાને ઉજાગર કરે છે. આ ગીતે સમગ્ર દેશના લોકોને એકતાના તાંતણે બાંધવામાં અને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંગાળના ભાગલા વિરુદ્ધના આંદોલન દરમિયાન તે દેશભક્તિનું મુખ્ય ગીત બની ગયું હતું. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા દ્વારા તેને ભારતના રાષ્ટ્રીય ગીત એટલે કે નેશનલ સોંગ તરીકે સન્માનિત કરવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ઘોષણા કરી હતી કે આ ગીતને રાષ્ટ્રગાન એટલે કે જનગણ મનની સમકક્ષ સન્માન અને દરજ્જો આપવામાં આવશે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેની રચના 1875માં કરી હતી. તો 1882માં તેમની નવલકથા આનંદ મઠમાં આ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં પ્રથમ વખત આ ગીત ગાયું હતું. આ ગીત આંશિક રીતે સંસ્કૃત અને આંશિક રીતે બંગાળી ભાષામાં રચાયેલું છે. વંદે માતરમ માત્ર એક ગીત નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને રાષ્ટ્રની આત્માની અભિવ્યક્તિ છે, જે પ્રત્યેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રભક્તિ અને ગૌરવની ભાવના જગાડે છે. તો સમગ્ર ગુજરાતમાં વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ 150 કેન્દ્રો પર રાષ્ટ્રીય ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત પાટણના વિશ્વ વિરાસત સ્થળ રાણકી વાવ ખાતે પણ એક કાર્યક્રમ યોજાયો હતો. આ ઐતિહાસિક સ્થળે વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો રાષ્ટ્રગીતનું ગાન કમલેશભાઈ સ્વામી દ્વારા રજૂ કરવાતા સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાન કર્યું હતું. રાષ્ટ્રગાન બાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓએ રાણકી વાવની અદ્ભુત કલાકૃતિ અને સ્થાપત્યને નિહાળ્યું હતું. તેમણે વાવના ઇતિહાસ વિશે પણ જાણકારી મેળવી હતી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે એક ઉપન્યાસની અંદર વંદે માતરમ ગીતની રચના કરેલી અને એને 1896ની અંદર રવિન્દ્રનાથ ટાગોરે એ ગીતને સૌપ્રથમ ગાયું હતું. અને જ્યારે 1905ની અંદર બંગાળના ભાગલા કર્યા, એક કુદરતી નિયમની વિરુદ્ધ અંગ્રેજોએ એના ભાગલા કર્યા, ત્યારે એક મોટું જન આંદોલન ઊભું થયું હતું. અને એ વખતે 1905ની અંદર વંદે માતરમ ગીતને સૌ પ્રથમ સ્વરબદ્ધ કરવામાં આવ્યું હતું શાસ્ત્રીય સંગીતની અંદર. અને એ ગીત રાષ્ટ્રની ચેતનાનું ગીત બની ગયું હતું અને લોક જુવાળ માટે ખૂબ જ એનું મોટું યોગદાન રહ્યું હતું. એટલે અંગ્રેજોએ એ વખતે આ ગીતથી ડરીને એના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. સૌ પ્રથમ પ્રતિબંધ અંગ્રેજોએ મૂક્યો હતો. અને ત્યાર પછી આઝાદીના આ જંગની અંદર આ દેશના કેટલા યુવાનો, ભગતસિંહ હોય, સુખદેવજી હોય, આ બધાએ હસતા મોઢે જ્યારે દેશ માટે શહાદત વરવાનું એમને ઘડી આવી, ત્યારે આ ગીત ગાતા ગાતા પોતાના જીવની એમને બલિદાન આપ્યું. ભારતના ઇતિહાસની અંદર પરંપરા કે જ્યારે સોમનાથ મંદિર ઉપર એને બચાવવાનો પ્રશ્ન હોય, ત્યારે આ દેશના નાગરિકો એમને લાગે કે હવે આપણે જીવી નહીં શકીએ, ત્યારે જય સોમનાથ કરીને કેસરિયા કરીને મેદાનમાં પડતા, ત્યારે 10-10 દુશ્મનને બળે ભારે પડતા હતા. ધોધ આઝાદીની આખી લડતની અંદર આ દેશના અનેક હજારો યુવાનોએ વંદે માતરમ ગીત ગાતા ગાતા અંગ્રેજીની ગોળીઓ સામે સાથીએ ઝીલી હતી. આ રાષ્ટ્રભક્તિનું પ્રતીક. અને વંદે માતરમ ગીત એટલે ભારત માતાની અંદર સ્તુતિ કરવામાં આવેલી. એ ભારત માતા, હું તને વંદન કરું છું, હું તને નમસ્કાર કરું છું. અને એમાં સુજલામ સુફલામ મલયજ શીતલામ. સુજલામ એટલે આ ધરતી જળથી સભર છે. આપણે જે ઊભા છે એ હજારો વર્ષનો ઇતિહાસ છે કે પાણીનો સંગ્રહ કરવા માટેનું
દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું ઉદાહરણ એટલે આ રાણકી વાવ. તો આ આખો દેશની ધરતી જળથી સભર હતી, સુજલામ સુફલામ, અને એના કારણે અનાજ અને ફળ ખૂબ સારા પ્રમાણમાં પાકતા હતા. મલયજ શીતલામ, મલયગીરીના પર્વતો ઉપરથી આવતા ઠંડા પવનો, ભારત માતાની આખી એક આદ શક્તિના સ્વરૂપમાં, જેને કહેવાય કે કાશ્મીર જેનો મુકટમણી છે, ગુજરાત અને બંગાળને એની ભુજાઓ છે, અને કન્યાકુમારીમાં જે સમુદ્ર એના પગ પખાડે છે, એ આખા જીવતા જાગતા ભારત માતાની મૂર્તિનું આપણે જે આખું ચિંતન કરીએ છીએ, તો એના માટેનું આ ગીત. પણ ક્યારેક કેટલા લોકોએ એને કોમી સ્વરૂપ આપ્યું. દેશભક્તિ માટે આ ગીતથી જે આઝાદી અપાવવામાં એનું મોટું યોગદાન રહ્યું છે. આઝાદીની ચળવળ દરમિયાન જ પણ જ્યારે કાકેવાડાની અંદર કોંગ્રેસનું અધિવેશન હતું અને ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ આનો વિરોધ કર્યો, અને એ કોંગ્રેસના લોકોએ આવા દેશભક્તિના ગીતને ગાવાથી એમને પરેજ પાડી. ત્યાર પછી હમણાં જ ઓવેસીએ પણ પરિપત્રનો વિરોધ કર્યો કે સ્કૂલોની અંદર આ ગીત ના ગવડાવો. માત્ર રાષ્ટ્રભક્તિની વાત છે, દેશભક્તિની વાત છે, કોઈ બીજા દેશની એમાં કોઈ આરાધનાની વાત નથી. જે દેશમાં આપણે જન્મ્યા છીએ, જે દેશની ધરતીમાં આપણે મોટા થયા છીએ, એના પ્રત્યેની ભક્તિભાવપૂર્ણ એક સ્તુતિ છે, એની પ્રાર્થના છે. અને એ સાથે જ તેલંગાણા સરકારે પણ એના પર પ્રતિબંધ મૂક્યો. તો આ ગીતને આજે 150 વર્ષ પૂરા થયા છે, અને આઝાદીના સમગ્ર જંગની અંદર જે ગીતનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે, ત્યારે આપણે સૌ અહીંયા ઉપસ્થિત, આપણે સૌ ગૌરવશાળી છીએ કે 150 વર્ષની આ ભવ્ય યાત્રાના આપણે સૌ સાક્ષી બન્યા છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો.